ભરૂચ શહેર વોર્ડ નંબર 5 માં આવતા રચનાનગર અને તેની આસપાસની સોસાયટીના રહીશોની સુવિધામાં વધારો કરવાના આશય સાથે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોક બેસાડવાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હાથે કરવામાં આવ્યું હતું। ભરૂચના વોર્ડ નંબર 5માં આવેલ બચપન સ્કૂલથી રચનાનગર જતો માર્ગ જે નર્મદા નિગમથી જ્યોતિનગર સુધીના મુખ્ય માર્ગ સાથે જોડાશે। તે ઉપરાંત લાંબા સમયથી આ વિસ્તારના રહીશો દ્વારા રોડ રસ્તાની માંગ કરવામાં આવી રહી હતી। તે ઉપરાંત વ્યવસાય વેરાની ગ્રાન્ટના રૂપિયા 1.23 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે। વધુમાં રચનાનગરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એન્જિનિયરોને સૂચના આપવામાં આવી છે। આગામી 2 મહિનામાં એટલે કે ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન, વોર્ડના સભ્યો અર્પણભાઈ અને મોનાબેન તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ચોમાસા પહેલા કામ પૂરું કરવાનું ટાર્ગેટ નગરપાલિકાએ રાખ્યું છે, એટલા માટે અલગ અલગ એજન્સીઓને આમંત્રિત કરીને એ પ્રકારે ટેન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના કારણે તમામ વોર્ડમાં એક સાથે કામો શરૂ થાય। છેલ્લા ઘણા સમયથી રચનાનગર 1, 2, 3, 4, 5ના જે રહીશો છે એમની આ માંગણી હતી। હવે જે બચપન સ્કૂલ જે મેઇન રોડ છે નર્મદા નિગમથી જ્યોતિનગરનો, એની સાથેથી આ રસ્તાઓ જોડાઈ જશે। આ પહેલાં પણ આપણે તાલુકા પોલીસ સ્ટેશનની સામેથી મુખ્ય માર્ગ રચનાનગરનો બની રહ્યો છે। એની સાથે આ બધા માર્ગો બનવાથી રચનાનગર સોસાયટીના રહીશો માટે આગામી દિવસોમાં આ ટ્રાન્સપોર્ટેશન અને રસ્તાનું નેટવર્ક લગભગ નિશ્ચિત પૂરું થઈ જશે। આ કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં અમે રચનાનગરમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામો છે એને પણ ઝડપથી પૂર્ણ થાય એ દિશામાં નગરપાલિકાના એન્જિનિયરો અહીંયા ઉપસ્થિત છે, એમને સૂચના આપવામાં આવી છે। મોટી સંખ્યામાં આજે તમામ સોસાયટીના રહીશો, ખાસ કરીને નગરપાલિકાના આ વોર્ડના સભ્ય અર્પણભાઈ અને મોનાબેન પણ ખાસ ઉપસ્થિત છે। નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા પણ ઉપસ્થિત છે। આ વિસ્તારના અને જુદા જુદા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આજનો આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો। 45 ડિગ્રી ગરમી पर અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ। સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે। આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક। અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ। અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે। જો તમે થ્રિલ કરતા ચિલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે। અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને, તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ, એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે। તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો। લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત।